પેલી કે મારે સાહેબ અમે સાધુ સાધુની એટલી વ્યાવચ કરીએ છીએ, એટલી ભક્તિ કરીએ છીએ, એનું કોઈ ફળ નહીં હોય? મેં કીધું હોય, પણ આ વસ્તુ આખી જુદી છે અને આ વસ્તુ આખી જુદી છે. એટલે સાધુ સાધુની વ્યાવચનું ફળ મળે તમને, તો કે મને સંતાન કેમ નથી રહેતું? મેં કીધું બેન, તું સારું કર્યું મને મળી, હવે મને એનું જ્ઞાન છે એટલે તમને કહું. મેં એને જેસપર કીધું તું અહીંથી મળે તે જેસપરની માળા તું લઈ લે, રતવાની માળા, ગુજરાતીમાં રતવા કહેવાય, રતવાની માળા તું લઈ લે, તું ધારણ કર, અને પણ ગુરુવારે કર. ગુરુવારે એને રતવાની માળા ધારણ કરી, એના પછી એને સંતાન થયું, સંતાન જીવ્યું. પછી એ ગોતતી હતી મને 2 વર્ષથી, કંઈ વિહાર હતો નહીં, અમારે થયો નહોતો. એ 2 વર્ષ પછી અમને મળી. 2 વર્ષ મળ્યા પછી મેં ત્યાં તપાસ કરી, કીધું અહીં બેન હતી, એ બેન એ તો કે નોકરી કરીને બીજે ગામમાં ગઈ છે. એટલે હું ત્યાં ફોન તો કે છે, ફોન લગાડ્યો, એ છોકરાને લઈને આવી કે મારે સેવા આ રહ્યો તમારા આશીર્વાદ. જીવંત પ્રભાવ. સ્ટોન પણ મનુષ્યના જીવનમાં અસર કરે છે. સ્ટોન પણ કરે, વનસ્પતિ ઇફેક્ટ કરે, વનસ્પતિ પણ એટલી જ ઇફેક્ટ કરે છે, ભયંકરમાં ભયંકર. હમણાં બધાને કોર્ટ કચેરી હતું, એમાં લાજવંતી મેં પહેરાવી. લાજવંતી નહીં, આપણે આપેલી શું કહેવાય, શ્વેતાર્ક નહીં, વૈજયંતીની માળા પહેરાવીને રિઝલ્ટ મળે. કોર્ટ કચેરીમાં ફાસ્ટ કચેરીમાં બહુ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. રુદ્રાક્ષ કરતાં આગળ વધી જાય છે. વૈજયંતીની માળા, હા, રાહુનું કારક બને છે. એટલે દરેકને જુદું જુદું રીતે હોય. તમારા આત્મા એની સાથે શું બોલતો, એની સાથે કયું એને કનેક્ટ કરવું છે, એ એને અપાય, ઇફેક્ટ કરે.